આવી અક્ષરધામથી અવનીએ જે દેહધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે. બોલે બોલે અમોલ શબ્દ મધુરા, સાક્ષાત સુધા તો વહે, એવા સ્વામી હરિ પ્રસાદ વિભુને સ્નેહે નમી સહુતરે. દિવ્ય દેહ વિરાજમાન આપણા સૌનાય પ્રાણાધાર ગુરુ હરિસ્વામી શ્રી, આપણા સૌનાય ચૈતન્યજનની સમાન સંતવરીઓ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી, પૂજ્ય શાસ્ત્રી સ્વામીજી, પૂજ્ય દાસ સ્વામીજી, પૂજ્ય પ્રબોધ સ્વામીજી, પૂજ્ય ભક્તિપ્રિય સ્વામીજી, પૂજ્ય સર્વમંગલ સ્વામીજી, પૂજ્ય અર્જુન મામા નટુદા, ધામનાથ સૌ મુક્તો, દાસના દાસ, જય શ્રી સ્વામિનારાયણ. ગઈકાલે સવારે ગુરુ હરિસ્વામી શ્રી ઝરોખામાં દર્શન દેવા માટે પધારેલા. નયન રમ્ય મૂર્તિ, મરમાળુ મૂર્તિ, સહજ દાસત્વ, બધું સહજ, હસતા હસતા દર્શન આપે. સંતો મુક્તોને જેમ જેમ ખબર પડતી જાય તેમ તેમ બધા દોડીને દર્શન કરવા આવે. જ્ઞાન ગરીબી પણ ધારણ કરે, અંતર વાંચીને રાજીપો પણ બતાવે, અને સાથે સાથે આપણા સૌને ઢંઢોળવા માટે, આપણા સૌના આત્માને ઢંઢોળવા માટે, આપણી ભૂલકુની યાત્રા એક ડગલું વધારે ચાલે તે માટે પરાભક્તિ પણ અદા કરે. સ્વામીશ્રી બહાર ઝરોખામાં પધાર્યા જેવી ખબર પડી તો તે વખતે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીના સંતો દોડતા 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 એ સ્મૃતિને કંડારવા માટે આવ્યા. એટલે સ્વામીશ્રીની નજર દૂરથી એ બાજુ પડી. સ્વામી કે જુઓ 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 જુઓ, કેવા જાગૃત માણસો આવી ગયા, કેવા એલર્ટ સાધકો આવી ગયા, કેટલી બધી જાગૃતતા છે. ફરી પાછું ત્યાં ઉભેલા સંતો મુક્તોને દર્શન આપતા હતા. દર્શન સ્વામીજી હતા, પ્રબોધ સ્વામીજી હતા, એવા સહિષ્ણુ સેવકો પણ હતા. તો બધાને સામે નજર કરતા જાય કે જો આ બધા જાગૃત ચૈતન્યને કેવા દર્શન થાય છે, કે આ બધા જાગૃત માણસો કહે છે, કેટલા બધા એલર્ટ છે કે છે, કેટલા બધા એલર્ટ છે કે છે. એમ કહીને સ્વામીશ્રી એ દર્શન કરતા હતા, રાજી થતા હતા, પ્રફુલ્લિતતાનું દર્શન કરાવતા હતા. પણ આ બધાની સાથે સ્વામીજીએ કીધું કે હું બી તમારી સાથે બસ હું બી જાગૃત થઈ જઈશ. હા, મારે બી જાગૃત થઈ જવું છે. અનંત બ્રહ્માંડ જેને લઈને જાગૃત, આપણા સૌના આત્માની યાત્રા પ્રભુ તરફ ચલાવવા માટે નિરંતર 24 કલાકની એક એક સેકન્ડ જીવ પ્રાણી માત્રની સાથે રહેનાર પુરુષ. અને એ જ્યારે આવી કોઈક જાગૃતતાની વાત કરે, કદાચ એ વાત આપણને સૌને ઢંઢોળવા માટે કરે છે. તો આજના દિવસે સૌ પ્રથમ આપ સૌના દર્શન કરવા માટે જે સ્વામીજીએ તક આપી છે, એ તક આવી કોઈક વાતમાં ડૂબવા માટે આપી છે. આવી કોઈક જાગૃતતા મહારાજ આપણા સૌના આત્માના વિશે પ્રગટે
તે માટે આપી છે. અનંત પ્રકારે જાગ્રત આવે, અનંત પ્રકારે જાગ્રત આવે. મનન ચિંતન કરીએ ગુરુહરિ સ્વામીશ્રીની પરાવાનીનું 3 ગ્રંથોમાં ડૂબીને તો જાગ્રતતા પ્રગટે. રોજનું દેવું રોજ ચૂકવી દઈએ, સૂવા જઈએ ત્યારે નફો તોટો કાઢીને સૂઈ જઈએ તો જાગ્રતતા પ્રગટે. સૌમાં પ્રભુનો ભાવ લાવી, સૌનોય ગુણ સ્વીકારી, સંબંધ જોઈને સૌમાં ખોવાઈ જઈ કેવળ સ્વલક્ષી બની અને સાચા અર્થમાં દાસાનું દાસ જ થવું છે એવી કોઈક વાત પ્રાર્થના સ્વરૂપે અનુસંધાનિત રહે તો જાગ્રતતા પ્રગટે. ગુરુહરિ સ્વામીજીને આપણને અક્ષરધામની જાગ્રતતા આપી છે, એવી કોઈક ગુણાતીત જાગ્રતતા આપી છે. અને એ જાગ્રતતામાં જવા માટે એમાં ડૂબવું પડે. સ્વામીશ્રીનું પડનું જીવન આપણા સૌ માટે અખંડ જાગ્રત રાખવા માટેનું છે, અખંડ જાગ્રત રાખવા માટેનું. એવા કેટલાય સંતો છે, એવા કેટલાય ભક્તો છે, એવા કેટલાય અંબરીશો છે જે ખરેખર સાચા અર્થમાં આવી કોઈક જાગ્રતતા સાથે ગુરુહરિ સ્વામીશ્રીનો સંબંધ નિરંતર વધતો રહે તેવી કોઈક સુરુચિ એમના જીવનમાં દર્શન આપે. પરંતુ આજે આપણે સૌએ એક વાતનું મનન ચિંતન કરવું છે. સૌ શ્રાવણ માસમાં ખૂબ અદ્ભુત લાભ લઈ રહ્યા હતા, તેનો આનંદ પણ છે. સંતોએ અદ્ભુત ગોષ્ઠી વહાવી, તેનો પણ આનંદ છે. ઘણા બધાએ તેવું કીધું કે 30 વર્ષથી સ્વામીજીની સાથે છું, પણ આ 1 મહિનાનું પારાયણ એ મને એવું લાગે છે કે સત્સંગની શરૂઆત કદાચ હવે થશે. તો એ વાત એટલા માટે છે, સંતોએ જે વાત કરી એ વાત સ્વાનુભવની તો છે, પ્રત્યક્ષની છે, અને સાથે સાથે બુલકુની યાત્રા કરવા માટેની જે સમજણ, જે સ્વાધ્યાય, જે મનન ચિંતન હતું તે સૌએ આપણી સાથે શેર કર્યું. પૂજ્ય સરવાતી સ્વામીજીએ ગોષ્ઠી કરી, પછી નંદલાલભાઈને વાત કરતાં કીધેલું, ત્યારે નંદલાલભાઈએ કીધું કે સરવાતી સ્વામીની ગોષ્ઠી જ્યારે સાંભળી ત્યારે એવું દર્શન થતું હતું કે એમનો સ્વાધ્યાય હતો. તો આવા કેટલાય સંતોએ આપણને અદ્ભુત આવો લાભ આપ્યો, અને એ લાભને લીધે જ આપણે અખંડ જાગ્રતતા તરફ જવા માટેની સુરુચિ વધારે બળવત્તર કરીએ અને વધારે અનુસંધાનિત થઈએ. તે માટે આજના દિવસે આપણે સૌ ગુરુહરિ સ્વામીશ્રી અને ઠાકોરજીના ચરણે પ્રાર્થના કરવી છે. આજની વાત આપણે સૌએ જે વિચારવી છે તે એક જ વાત છે કે સ્વામીશ્રીના જીવનની દિનચર્યા એ સવારથી ઉઠે અને રાત્રે સૂવા જાય ત્યાં સુધીમાં એમના ક્રિયાયોગોના હેતુ શું છે, એ ક્રિયાયોગો શેના માટે કરે છે, એ વાત આપણે સૌએ આજે શેર કરવી છે એકબીજાને. અને એ વાત સાથે આપણે સૌ એ સ્વાધ્યાય ભજનમાં ડૂબવું છે. સ્વામીશ્રી નિરંતર યુદ્ધ કરી રહ્યા છે. યુદ્ધ એટલે શાનું કે એક પણ સેકન્ડ રંચ માત્ર ભક્તોની સેવાથી એ વિચલિત ન રહે, એમનાથી અલગ ન રહેવાય એવી કોક એમની સ્વાભાવિક પ્રકૃતિ છે. એ એમની ભક્તિ છે, ગુરુ ભક્તિ છે, પરાભક્તિ છે. નિરંતર આપણને ઢંઢોળવા માટે આપણા કોક એવા આપણી અંદર રહેલી કોક એવી સૂક્ષ્મ જડતા હોય, આળસ હોય, બાહ્ય દ્રષ્ટિ હોય, સૂક્ષ્મ બાહ્ય દ્રષ્ટિ, એને લઈને ગુરુહરિ સ્વામીશ્રીનું જીવનનું પડનું એનું દર્શન આજે આપણે સૌએ ભેગા મળીને કરવું છે. અને એ દર્શન કરવા માટે સ્વામીશ્રીના જીવનનું એનો ભીડો, ભક્તો સાથેની એમની ભક્તવત્સલતા, એનું નાનું મોટું દર્શન કરવા માટે આપણે સૌ હાહાગડથલ કરીશું. ઉજાગરો અને દેહનું દમન એ સ્વામીશ્રીના જીવનના જાણે પર્યાયવાચી શબ્દો બની ગયા છે એવું લાગે. ઉજાગરો, બહુ ઓછી ઊંઘ લે સ્વામીજી, બહુ ઓછી. અને દેહનું ક્યારે લાલન પોષણ ના કરે એની તો આપણને સૌને ખબર છે જ. સ્વામીશ્રીના દેહનો ભીડો જોઈને સંતો અને ભક્તોના પ્રાર્થનાના શબ્દો ખૂટે ત્યારે પાપનોને ભીજવતા આંસુઓ પણ પ્રાર્થના કરવા દોડી આવે. જ્યારે શબ્દો ખૂટે ત્યારે પછી આંખમાં આંસુ હોય કે હે સ્વામીજી, બસ અમે કોક આ વાતને ઝીલી શકીએ, આ તમારો દાખલો અમારા અંતરને વિશે અમારી નજર સમક્ષ નિરંતર રહે, જેથી કરીને આપણે જે કરાવવું છે તે વાત અમારા જીવનમાં અમે સાકારિત કરતાં આપણા હૃદયને વિશે હાસ કરી શકીએ. એ વખતે સંતો અને ભક્તોના દિલને જોઈને સ્વામીશ્રી માંડ આરામ કરવાનું વિચારે. ક્યારેક આવી કોઈક પ્રાર્થના સંતો અને ભક્તોની થતી હોય ત્યારે પછી સ્વામીજી માંડ આરામ કરવાનો વિચારે. આરામ પણ કેવો, રૂમમાં માત્ર સૈયા પર આડા પડખે થવું એટલું જ સંતો ભક્તો રાજી થઈ જાય ને.
ગુરુહરિ સ્વામી શ્રી રાત્રે 2 વાગે પોડ્યા હોય અને સવારે વહેલા ઉઠવાનું હોય, આરતીમાં જવાનું હોય, બીમારી હોવા છતાં દંડવત કરવાના હોય, ખાનગીમાં કલાકો સુધી બેસી રહેવાનું હોય, ટ્રાવેલિંગ કરવાનું હોય, ફોન ઉપર પ્રશ્નોના સમાધાન આપવાના હોય, પત્રો લખવાના હોય, એવા અનેક પ્રકારના ક્રિયાયોગોમાં દેહ પાસે કામ લેવું એ તો કોઈ સ્વામીજી પાસેથી જ શીખે. કેટલી બધી વિપરીત પરિસ્થિતિ સ્વામીજીની હોય, કેટલી બધી વિપરીત પરિસ્થિતિ, કેટલી બધી વિપરીત પરિસ્થિતિ. આનંદ સ્વામીજીની સાથે હતા. સ્વામીશ્રી એ ઘૂંટણનું ઓપરેશન ને બેકની તકલીફ હતી, એટલે ડૉક્ટરોએ કીધેલું કે સ્વામીશ્રીને દંડવત હમણાં નહીં કરવા દેવાના, સાનુકૂળતા થશે ત્યારે આપણે દંડવતની છૂટ આપીશું. સ્વામીશ્રી ઠાકોરજી પાસે આવ્યા. પછી આનંદ સ્વામીએ પ્રાર્થના કરી. કેવા ભક્ત હૃદય સંત છે. પછી એમણે સ્વામીજીને પ્રાર્થના કરી, આનંદ વિહારી સ્વામીજીએ, કે સ્વામીજી આપણે હમણાં દંડવત નથી કરવાના, આપણે 20 દિવસ પછી કરવાના, તમારા વતી અમે કરી લઈશું. સ્વામીજી હસ્યા, કાંઈ બોલ્યા નહીં. 2 મિનિટ ઠાકોરજી પાસે ઊભા. ફરી પાછી દંડવત કરવાની તૈયારી બતાવી. એમની બોડી લેંગ્વેજ ઉપરથી ખબર પડે તો ફરીથી આનંદ સ્વામી પ્રાર્થના કરી, દયાળુ કે અમે કરી લઈએ છીએ, પણ ડૉક્ટરે ના પાડી છે, એટલે આપણને ઘૂંટણમાં અને બેકમાં તકલીફ છે, તો ન કરીએ તો સારું. સ્વામીજીએ 2 હાથ જોડ્યા. પછી ફરી પાછા ઠાકોરજી પાસે દર્શન કર્યા. ફરી પાછા સ્વામીશ્રી દંડવત કરવાની તૈયારી. આનંદ સ્વામી ત્રીજી વખત કીધી ત્યારે સ્વામીજીએ કીધું, ડૉક્ટરે ના પાડી છે એ તો બરાબર છે, પણ જેને લઈને આપણે શ્વાસ લઈએ છીએ એ પુરુષ, એ માવતર, એ પ્રભુ, એ આપણું તંત્ર નહીં રાખે કે છે. મને 2 દંડવત કરી લેવા દે ને આનંદ, નહીં તો મને ભૂખ પણ નહીં લાગે, મને ચેન પણ નહીં પડે, અને અંદરથી મને એવું થશે કે હું ઠાકોરજીનો બહુ મોટો ગુનેગાર છું. આવી કોક વાત સ્વામીશ્રીના જીવનમાં નિરંતર 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 નીતરતી રહે છે, કોઈને બતાડવા માટે નહીં. એ એમની આ લોકમાં આવેલા છે તો એમને ધારણ કરેલી એવી કોઈક વફાદારી છે, એમને ધારણ કરેલી એવી કોઈક ભક્તિ છે, એમને ધારણ કરેલી એવી કોઈક પરાભક્તિ છે, એમને ધારણ કરેલી એવી કોઈક ગરજ છે આપણને સુખી કરવા માટેની. તો આવા અનંત પ્રકારના ભેડાનું દર્શન ગુરુહરિ સ્વામીશ્રીનું વિચારીએ ત્યારે આપણને જે સ્વામીજીને રાજી કરવા માટે, ભક્તો સાથે આત્મીય થવા માટે, આત્મબુદ્ધિને પ્રીતિના સત્સંગમાં જવા માટે, ગુરુહરિ સ્વામીજીને ગમે છે એવા સ્વધર્મ અને સુરદભાવમાં સ્થિર થવા માટે આપણે સૌએ, પછી આપણા સૌને અંતરને વિશે સ્વામીજી અનંત પ્રકારે બળ આપે ને આપે જ. સંતો સેવકો સ્વામીજીને આરામ કરવા માટે પ્રાર્થના કરતા હોય એ જ વખતે સ્વામીજીને કોઈને મળવું હોય અથવા કોઈ સેવા ભક્તિના ક્રિયાયોગો કરવા હોય તો સ્વામીજી સંતોને સમજાવી દેવામાં સ્વામીજીના તર્ક અને વિતર્ક એટલા બધા હોય કે બધા બુદ્ધિથી પરના હોય. આપણે કેવળ સ્વીકાર જ કરવો પડે. સ્વામીજીના દિવ્ય ચરિત્રો નિહાળી સંતો સેવકોના વૃંદમાં હાસ્યનું મોજું ફરી વળે. સ્વામીજી પણ મરમાળું હસી લે. સંતો સ્વામીજીના ભીડાને મનોમન વંદી રહે. હૃદય પણ સહજ ઉભરાઈ આવે કે આટલી ઉંમરે પણ આટલો બધો ભીડો કોના માટે? આ વસ્તુનો આપણે વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે. ગુરુહરિ સ્વામીશ્રીના હરેક ક્રિયાયોગો પરને અર્થે છે. જાગવાનું પણ પરને અર્થે, તો સૂવાનું પણ પરને અર્થે. સ્વામીશ્રી જાગે છે તો પણ બીજા માટે પરને અર્થે, અને સૂવે છે તો પણ પરને અર્થે. ચાલવાનું પણ પરને અર્થે, બેસવાનું પણ પરને અર્થે, બોલવાનું પણ પરને અર્થે, અને મૌન પણ પરને અર્થે. એમનું હાસ્ય પરને અર્થે તો ગુસ્સો પણ પરને અર્થે. મનુષ્ય ચરિત્ર અને દિવ્ય ચરિત્ર એક કરીને ગાવા માટે સ્વામીશ્રી અનેક પ્રકારની તક આપતા હોય, અનેક પ્રકારની તક આપતા હોય, અનેક પ્રકારની તક આપતા હોય. તો પ્રેમ સ્વામીજી એવા, પ્રબોધ સ્વામીજી એવા સંતો હોય, તેમની સાથે આપણે રહીએ તો આપણને ખબર પડે કે સ્વામીશ્રીના મનુષ્ય ચરિત્ર અને દિવ્ય ચરિત્ર એક કરીને ગાવા કેવી રીતે. પણ એ મનુષ્ય ચરિત્ર ગ્રહણ કરે કે દિવ્ય ચરિત્ર ગ્રહણ કરે, ગુસ્સો ગ્રહણ કરે કે પ્રેમ આપે, આત્મીય સ્પર્શ આપે, અથવા અંતરને ઢંઢોળવા માટે કોઈ ગરમી ગ્રહણ કરે, બધી વસ્તુ કેવળ દિવ્ય છે, ચૈતન્યલક્ષી છે. વસ્તુ મનાવવા માટે આવા આપણને ભગવદી જે સંતો આપ્યા છે એ સંતો સાથેની આપણે સૌ આત્મીયતા વધારીએ તો ખરેખર સાચા અર્થમાં સ્વામીજીને જે જાગૃતતા આપી છે એવી કોઈક જાગૃતતા આપણા જીવનમાં પ્રગટે. એમનું હાસ્ય પણ પરને અર્થે તો ગુસ્સો પણ પરને અર્થે, જમવાનું પણ પરને અર્થે તો ઉપવાસ પણ પરને અર્થે, એમનું જોવાનું પરને અર્થે તો સાંભળવાનું પણ પરને અર્થે, એમનો વિચાર પણ પરને અર્થે. સ્વામીશ્રીના અનંત પ્રકારના વિચારો, પણ કયા વિચારો? આપણા જેવા નહીં, સ્થૂળ વિચારો નહીં, મનુષ્ય વિચારો નહીં, માયિક વિચારો. તો અમાયિક પુરુષ છે એ, જેને સંભાળે નિર્ગુણ થાય, જેને સંભાળે દિવ્ય બને, જેને સંભાળે, જેના પર દ્રષ્ટિ કરે એને અક્ષર બ્રહ્મનું શરીર આપી શકે એવી અદ્ભુત તાકાત
એવી અદ્ભુત સામર્થ્ય છતાં પણ સ્વામી શ્રી ભક્તો સાથે કેવી અદ્ભુત આત્મીયતાથી રહી અને આપણને સૌને ઢંઢોળવા માટે, આપણને સૌને જાગૃત કરવા માટે, આપણા સૌના આત્માની યાત્રા પ્રભુ સન્મુખ ચાલે તે માટે કેટલા બધા પ્રકારના ચરિત્રો ગ્રહણ કરતા હોય, કેટલો બધો ભીડો વેઠતા હોય. સ્વામીશ્રીનો આવો ભીડો જોઈએ તો ગમે તેવી પથ્થર જેવી વ્યક્તિ હોય તે પણ પીગળી જાય. સ્વામીશ્રીનો ભીડો પ્રસંગોપાત નથી હોતો. જ્યારથી યોગીજી મહારાજ સાથે આવ્યા ત્યારથી તો આવો ભીડો અમને સ્વીકાર્યા કર્યો છે. કેટલો બધો ભીડો હશે સ્વામીજીનો કે 17 ડિપાર્ટમેન્ટ સંભાળે છતાં પણ યોગીજી મહારાજની સેવામાં અડધી મિનિટ પણ લેટ ન થવું એ એમનો જે જીવનનો ધ્યેય, એમની જે દિનચર્યા, એ કેટલી બધી અદ્ભુત દર્શન આપણને કરાવી જાય છે. સ્વામીશ્રીનું 10 વર્ષનું પ્રભુદાસભાઈ તરીકેનું યોગીજી મહારાજ સાથેનું એને ખાલી સંભાળીએ, એનો ખાલી સ્વાધ્યાય કરીએ તો પણ આપણને ખબર પડે કે સાચા અર્થમાં ગુરુહરિ સ્વામીશ્રીને સંભાળીએ, એમના ભીડાને સંભાળીએ, એમની દિનચર્યાને યાદ કરીએ તો ખરેખર દેહભાવ અને દેહાભિમાન ક્યાં વધે છે એટલીસ્ટ એની ખબર પડે. મુક્તો પ્રત્યે અરુચિ ક્યાં પ્રગટે છે એની ખબર પડે. વિચારોએ કરીને, પૂર્વગ્રહોએ કરીને ક્યાં આત્મીયતાનું ખંડન થાય છે એની આપણને ખબર પડે. આત્માને વિશે પુણ્ય જાગૃત થાય છે કે અન્ય આત્માને વિશેથી પુણ્ય જતું રહે છે એની આપણને ખબર પડે. પણ આપણે એક જ વસ્તુ કરવી છે બસ, કે ગુરુહરિ સ્વામીશ્રીનો આવો ભીડો જ્યારથી યોગીજી મારા સાથે યોગમાં આવ્યા ત્યારથી એ સહજ જ બેઠી રહ્યા છે. સ્વામીજીના શબ્દોમાં આપણે વિચારીએ, સ્વામીજી પોતે એક દિવસ વાત કરતાં કીધેલું કે બાપાના યોગમાં આવ્યો ત્યારથી અત્યાર સુધી 3 કલાકથી વધારે આરામ કર્યો નથી. પછી સ્વામીજી એક સરસ વાક્ય કહે છે, ગાડી મારો આરામ છે અને રૂમ મારો સ્વાધ્યાય ખંડ છે. સ્વામીશ્રી રૂમમાં પધારે ત્યારે તે દિવસે રાત્રિ દિવસનો એક પ્રસંગ આપણે વિચારેલો. વર્ષો પહેલાં સ્વામીજીની સાથે હું સેવામાં હતો અને રૂમમાં બેટરી કે ઘડિયાળ મૂકવાનું રહી ગયેલું, બેટરી મૂકવાની એવું મને ભાસ થયેલો. ગયો ત્યારે તો ધીમે રહીને લાઇટ નાની સળગતી હતી. ગુરુહરિ સ્વામીશ્રીના દર્શન કર્યા ત્યારે ખબર પડી મને એમ કે સ્વામીશ્રી પોડી ગયા હશે, પણ પોતે તો પોતાની સુખશયા પર બિરાજી પદ્માસનમાં બેસી હાથમાં ઉસીકું લઈ અને ધ્યાનની મુદ્રામાં પોતે હતા. 5-1 મિનિટ થઈ અને હું ત્યાં જ બેસી રહ્યો. પછી ધીમે રહીને આંખ ખોલી, સ્વામીશ્રીએ પણ આંખ ખોલી. સ્વામીશ્રી આંખ ખોલીને મારી તરફ દ્રષ્ટિ કરી અને પછી ધીમે રહીને અંતર્યામી પર હું શેના માટે અંદર ગયો તે કીધું કે બેટરી શોધો છો, લો આ રહી. એમ હાથમાંથી બેટરી કાઢી. પછી સ્વામીશ્રી એ બેટરી ત્યાં પલંગ ઉપર ચાલુ રાખીને મૂકી દીધી. એ બેટરીના પ્રકાશે પણ સ્વામીજીના વિશેષ દર્શન થતા હતા. પછી સ્વામીજીની સાથે પ્રાર્થના કરતાં કીધું કે સ્વામીજી હજુ જાગો છો, સૂઈ જવું નથી? તો સ્વામીજી હસતા હસતા સહજતાથી બોલ્યા, સ્વાધ્યાય કરતો હતો. સ્વામીજી કહે છે ને, રૂમ મારો સ્વાધ્યાય ખંડ છે. સ્વાધ્યાય કરતો હતો. કયો સ્વાધ્યાય? એ આખા દિવસમાં જેની જેની સેવા થઈ એ સૌની સેવા યોગીજી મહારાજના ભાવથી તો થઈ છે ને. સૌને યોગીજી મહારાજના સ્વરૂપો માનીને સૌની સેવા તો થઈ છે ને. છેલ્લો જવાબ હતો, છેલ્લો જે પ્રશ્નનો જવાબ હતો, ત્રીજો સ્વાધ્યાય કરતો હતો કે કોઈના અંતરની પ્રાર્થનાનો પોકારનો જવાબ આપવાનો તો રહી નથી ગયો ને. ગુરુહરિ સ્વામીશ્રીના જીવનની પ્રત્યેક પળની દિનચર્યા પરને અર્થે, ભક્તોને અર્થે આપણા સૌની આત્માની યાત્રા ભગવાન તરફ ચાલે તે માટે છે. તો એવી કોઈક વાતમાં ડૂબવા માટે આપણે સૌએ ભેગા મળીને કટિબદ્ધ થવું છે. એટલીસ્ટ આખા દિવસમાં અડધો કલાક સ્વામીશ્રીની આવી દિનચર્યાનો વિચાર કરી સાચા અર્થમાં એ વસ્તુને આપણી નજર સામે રાખી સાચો સ્વાધ્યાય કરી શકીએ, એમના જીવનમાં ડૂબી શકીએ તો 2 વસ્તુ ચોક્કસ થાય. એક તો ક્યાંય સત્સંગ પ્રત્યે, સ્વામીજી પ્રત્યે, ભક્તો પ્રત્યે અપેક્ષા ના રહે, ક્યારેય ના રહે. બીજી વાત કે હિતકારી છે, મંગલકારી છે અને સ્વામીશ્રીએ મને આત્માથી સુખી કરવા માટે ધરતી પર યોગમાં લીધો છે, એ વાતનું પ્રાધાન્ય ક્યારેય ઓછું ન થાય, એના પ્રભાવમાં રહેવાય. કહેતા સ્વામીજીના નિરંતર પ્રભાવમાં જીવાય. સ્વામીજીનો પ્રભાવ જેટલો હશે એટલા જ મન બુદ્ધિના માયિક વિચારોનો, માયિક આકારોનો, પંચ વિષયનો પ્રભાવ આત્માને વિશે ઓછો થશે. પણ એ વાત જ્યારે આપણે જ્યાં જઈએ ત્યાં, ખેતરમાં જઈએ, જોબ પર જઈએ, મંડળમાં બેઠા હોઈએ, ઘરમાં બેઠા હોઈએ, ત્યાં આપણા કોઈ પણ વિચારો આત્મીયતા તરફ આપણને લઈ જાય. આપણા કોઈ પણ વિચારો સ્વામીજીના જીવનમાં ડૂબવા તરફ ન લઈ જાય. આપણા કોઈ પણ વિચારો એ ભગવાન સાથેનો સંબંધ દ્રઢ બને
એ માટે તો જ લઈ જાય જો એવા પ્રભાવમાં અખંડ જીવાય તો. આવી કોઈક વાત આપણા જીવનમાં સહજતાથી આપણે સારા કરવી. રૂમમાં આરામ કરવા પધારે તો સૂતા સૂતા ભક્તોને જ સંભાળતા હોય. એમને મન ભક્તોની સ્મૃતિ એ જ આરામ. ગાડીમાં જતા હોય તો વચનામૃત કે બીજા કોઈ પુસ્તકનું વાંચન કરતા જ હોય. છેવટે સંતો અને મુક્તોની કોઈ કેસેટો હોય તેનું પણ શ્રવણ કરતા હોય. આપણે જાણીએ છીએ કે મોટા પુરુષને દેહ દ્રષ્ટિથી ન જોવા જોઈએ. એમનું શરીર ચિદાકાશનું છે. એમને ઠાક છે એમ વિચારવું એ તો મનુષ્ય ભાવ કહેવાય, કારણ કે એમના રોવાડે તો દિવ્યતા ભરેલી છે. બીજી બાજુ આપણે પોતા તરફ જોઈએ તો ખ્યાલ આવે કે આપણે કેવા દેહ સાથે જડાઈ ગયા છીએ. તેથી જ આપણા દેહભાવને વગાડવા માટે એમના ભીડાને સંભાળવો અનિવાર્ય છે. આપણા કોઈક માઇક ભાવને, આપણા કોઈક ભીડાને આપણે ઓળખી શકીએ. હું અને આ જુદા છે એવું નિરંતર મનાય એ રીતે સ્વાધ્યાય થાય. નટુદા ઘણીવાર સ્વામીની વાતો વાંચે છે, મનન ચિંતન કરતા હોય, સ્વામીજીની પરાવાણી વાંચતા હોય, ભગતજી મહારાજનું કોઈક પુસ્તક વાંચતા હોય, ત્યારે એમને કોઈક વાત સ્પર્શતી હોય તો અંડરલાઇન કરીને શેર કરે. ત્યારે આપણને ખ્યાલ આવે કે આત્મા સાથે વાતો કરનારા અથવા આત્મા સાથે વાત કરવી છે એવી કોઈક વાત કથા વાર્તાના અનુસંધાને કેટલી બધી અદ્ભુત ભક્તો પોતાના જીવનને સ્વામી સાથે લાઈવ રાખે છે. પોતાની આધ્યાત્મિકતાને સ્વામીજીએ કરેલી ગોષ્ઠી સાથે કમ્પેર કરી અને અનુસંધાન રાખે છે. ખરેખર સાચા અર્થમાં આવી કોક વાત આપણે સૌએ સ્થિર કરવી છે. એ માટે તો સ્વામીજીએ નિરંતર આપણને સૌને વિધવિધ આવી રીતનું દર્શન કરાવ્યું છે. દેહભાવને વગાડવા માટે એમના ભીડાને સંભાળવો અનિવાર્ય છે. આપણા મલિન અને જળ સંસ્કારોને ઉલેચવા માટે એમના શારીરિક ભીડા પાછળ છુપાયેલી એમની કરુણાને સમજવી અનિવાર્ય છે. તેઓ આપણી સાથે સજાતી થયા છે એટલે એમના ભીડાને જોઈ એમને ગમતા પ્રમાણે વર્તવાની હાહાગરથલ કરવી એ આપણા સૌની પરમ પવિત્ર ફરજ થઈ પડે છે. આવો જ એકાદું ભીડાનો એક દિવસની દિનચર્યાનું આપણે આજે દર્શન કરવું છે. એ તારીખ છે 17/10/2001. એક જ દિવસની ગુરુ હરિ સ્વામીશ્રીની ભીડાથી ભરપૂર એવી દિનચર્યાનું દર્શન કરીએ. સવારે યોગ નિંદ્રાનો ત્યાગ કરી ગુરુ હરિ સ્વામીશ્રીએ દાતન કર્યું. રૂમમાં જ્યારે યોગ નિંદ્રાનો ત્યાગ કરે ત્યારે રૂમમાં એક બે સંતો કે સેવકો તો હોય જ. કંઈક ને કંઈક સ્મૃતિ સ્વામીજી આપે. દાતન કરતાં સંતો ભક્તોની ખબર અંતર પૂછે. એ રીતે સ્વામીશ્રીની પરાભક્તિનો મંગલ પ્રારંભ થાય. આપણે સ્વામીજીની એક દિવસની દિનચર્યાનો વિચાર કરીએ છીએ. આપણે પછી સ્વામીશ્રી સ્નાન કરવા પધારે. સ્નાન તો કટકટ કરવા જોઈએ, વાર ન લગાડે. શરીર લૂછી કપડાં પહેરવામાં ઉતાવળ કરે. કેટલી બધી ઉતાવળ કરે કે આપણને કલ્પના પણ ના આવે. શરીર લૂખવા ના દે, શરીર ભીનું હોય, પરંતુ સ્વામીજી એટલી બધી ઉતાવળ કરે કારણ કે એમને એમના દેહ માટે એક પણ સેકન્ડ વાપરવી એ યોગીજી મહારાજને ન ગમે. એવી કોક એમની વાત એમના જીવનના દૈનિક ક્રિયાઓમાં જોવા મળે. પછી સ્વામીશ્રી સ્નાન કરીને પૂજા કરવા બિરાજે. પૂજામાં કીર્તન ગવડાવે. કીર્તનના એક શબ્દોનો જાણે આસ્વાદ માનતા હોય એવું દર્શન સ્વામીજી કરાવે. ગોષ્ઠી કર્યા વિના તો ચાલે જ નહીં. કીર્તનોમાં છુપાયેલ રહસ્ય સમજાવે. ગુણાતીત પુરુષોને એકાદ બે પ્રસંગો તો કહે જ. બસ એ સવારની મંગલ ગોષ્ઠીથી શબ્દોની વનથંભી યાત્રા શરૂ થઈ જાય. કોના માટે બોલે? આપણા સૌના આત્માના માટે. કોના માટે બોલે? ધરતી પર આવીને ધરતી પર એ પધાર્યા છે તેને યુગકારીની ખબર પડે. કોના માટે બોલે? તે પરાભક્તિ અદા કરવા માટે. કોના માટે બોલે? તો ભગવાન સ્વામિનારાયણથી માંડીને ગુણાતીત પુરુષોનું ઋણ કંઈક આપણા જીવન થકી ચૂકાતું રહે તે માટે બોલે. ત્યાર પછી તે દિવસની વાત છે, તારીખ 17/10/2001. પૂજા પછી પૂજ્ય દાસસ્વામી અને પરમ ભગવતે પ્રેરકભાઈ વૈદ સાથે બેઠા. ખાનગીઓ શરૂ થઈ. 8:15 વાગે શરૂ થયેલી ખાનગી 9:45 વાગે પૂરી થઈ. લગભગ 1.5 કલાક સુધી એમની ખાનગી ચાલી. આ ક્ષેત્ર પ્રકાશનનું હતું જેમાં ગ્રંથ લખવા બાબતની ચર્ચા થઈ. 1.5 કલાક ચાલેલી એ ગોષ્ઠીમાં સ્વામીશ્રીએ સૂચનોની સાથે ભગવાન સ્વામિનારાયણના કેટલાય પ્રસંગો કીધા. ત્યાર પછી સ્વામીશ્રી ઠાકોરજીના દર્શન કરવા માટે રૂમમાંથી બહાર નીકળ્યા. અનિર્દેશના ઢાળ પાસે રસોડામાં સેવા કરતા હરિધામના સહિષ્ણુ સેવક માનભાઈને જોયા એટલે સ્વામીજીએ સામેથી નજીક બોલાવ્યા. એક જ વાક્યમાં આજ્ઞા આપતા કહ્યું કે માનભાઈ, આજથી અનાજના કોઠારની જવાબદારી તમારી. એમાંથી હરિપ્રકાશ સ્વામીને ફ્રી કરી દો. 2 હાથ જોડીને માનભાઈએ એ સેવા સહજતાથી સ્વીકારી લીધી.
આ ક્ષેત્ર હતું મંદિરના વ્યવહારનું, કે મંદિરના નાના મોટા વ્યવહારિક કાર્યો ચાલતા હોય, પરંતુ એ પણ પોતાની દિનચર્યામાં પરાભક્તિનો એક ભાગ ગણીને એ પોતે નિરંતર આવી રીતે પડે ભક્તો સાથે રહેશે. ત્યાંથી આગળ ચાલ્યા અને મંદિરના પગથિયા આગળ ડૉક્ટર કિકાણી સાહેબ અને એમના મોટાભાઈને મળ્યા. બંને ભાઈઓની સાંસારિક વાતોમાં ભળ્યા. મોટાભાઈને વ્યવહારિક તંત્ર માટે ગોઠવણ કરવાની વાત કરી. આ ક્ષેત્ર હતું ભક્તોની સામાજિક અને સાંસારિક બાબતનું. કેટલા બધા એંગલથી સ્વામીશ્રી આખો દિવસ ઇન્ટરેક્શન કરતા હોય, ભક્તો સાથેનું કોન્વર્ઝેશન કરતા હોય, પણ એ બધું પરાભક્તિ, એ બધું જ પરાભક્તિ, એ બધું જ નિસ્વાર્થ ભાવથી પરાભક્તિ, એ બધું નિરપેક્ષ પરાભક્તિ, એ બધું જ હૈયાને વિશે ભગવાન સ્વામિનારાયણને પધરાવવા સિવાયની કોઈ કામ જ ના હોય એવી કોઈક પરાભક્તિ. પગથિયા ચડીને ગુરુહરિ સ્વામીશ્રી ઠાકોરજીના દર્શનાર્થે પધાર્યા. હાર બંધુ પેલા ભક્તોને હાસ્ય દ્વારા તૃપ્ત કરી ઠાકોરજીના ભાવથી દંડવત કરીને દર્શન કરતા હતા. દરેક મૂર્તિ આગળ દંડવત કરે, બે હાથ જોડે ગદગદ ભાવે પ્રાર્થના કરે. મૂર્તિઓના વાઘાનું સૂક્ષ્મ નિરંતર દર્શન કરે. સંતોએ કરેલા અલંકારોનું, સંતોએ પહેરાવેલા વાઘાનું, ઘરેણાનું અદ્ભુત ભક્તિનું દર્શન કરે અને સાથે સાથે વખાણે. પછી સાથે દાસસ્વામીને જરૂરી સૂચન પણ કરે કે આપણે ફરીવાર એક મૂર્તિ બનાવીએ ત્યારે આવું કંઈક કરવાનું, આ બાબતમાં આમાં કરવાનું, આ ભાવ રહી જાય છે, એ બધું કરે. તે ફરી પાછું એમની શિલ્પ અને સ્થાપત્યનું જ ડિપાર્ટમેન્ટ હોય આખું. મંદિરેથી દર્શન કરી પાછા પધારે ત્યારે એક પ્રેસ રિપોર્ટર રસ્તામાં મળી ગયો. સ્વામી કે મારે તમારી સાથે પ્રશ્નોત્તરી કરવી છે. તે વખતે આપણને થાય કે આ વગર રજાએ આવી ગયેલો માણસ. સ્વામી કે બોલો, પૂછો, જે પૂછવું એ પૂછો. યોગીજી મહારાજને ભગવાન સ્વામિનારાયણ મને જે પ્રેરણા કરશે એ પ્રમાણે તમારા પ્રશ્નનો જવાબ આપીશ. ત્યારે એને સ્વામીજીને પ્રશ્ન પૂછતા કહ્યું કે સ્વામીજી, ધરતી પર ભગવાનનું સ્વરૂપ જે ફરતું હોય એની સૌથી મોટી વિશેષતા કઈ? તો સ્વામી કે આંતરબાહ્ય એક. તો કે સ્વામી આંતરબાહ્ય એક એટલે? ત્યારે એ રિપોર્ટરને સ્વામીજી એવું કીધું કે એ માટે તમારે અમારે અમરીશ શિબિરમાં આવવું પડે કે આંતરબાહ્ય એક એટલે શું. આમ કરીને સ્વામીજી એને શાસ્ત્રનું એકદમ રહસ્યમય જ્ઞાન તો આપ્યું જ, એની સાથે આત્મીયતા પણ વધારી. અને આવો વ્યક્તિ એની સાથે સ્વામીજી એના પ્રશ્નોના જવાબ આપે એ સ્વામીજીની કેવી સહજ આત્મીયતા, એ કેવી એમની સહજતા. અન્ય દિવસ પાછા ફરતા રસ્તામાં અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ શ્રી હરિનારાયણ નંદાજીના એક સેવક કે મિશ્રાને મળ્યા. એમને પોતાની અંતરની વ્યથા ઠાલવી. એમના પત્ની 77 દિવસથી કોમામાં હતા. સ્વામીશ્રી પાસે આશીર્વાદ લેવા આવ્યા. સ્વામીશ્રીએ કહ્યું, મહાપૂજાનું જળ મુખમાં મૂકજો, સરસ થઈ જશે. આમ કરીને સ્વામીજીએ કોક આવેલા સદ્ભાવવાળા ભક્ત એના પણ સ્વાસ્થ્યનું અને એના પણ રોગનું નિવારણ કેવી રીતે થાય, એનું સ્વાસ્થ્ય કેવી રીતે સારું રહે એ માટેનું સ્વામીજીને સમાધાન આપ્યું. તો કેટલાય એવા પ્રસંગો છે. પહેલાં તો ભગત તો એકદમ રાજી કે મિશ્રાજી, એને એટલું બધું હટાડક થઈ ગઈ, સ્વામીજી બસ आपके आशीर्वाद और आपके आशीर्वाद से आपकी आज्ञा से जो मैं पानी लेके जाता हूँ उससे मेरी धर्मपत्नी को अच्छा तो हो ही जाएगा. स्वामी जी के आप दोनों 2 महीने के बाद हरिधाम में दर्शन के लिए आना. આવી ગેરંટી સાથેની સ્વામીજીની વાત. રૂમમાં પધારી એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં સેવા બજાવતા પૂજ્ય પટેલ સાહેબ, ભોગીલાલ અને પવિત્રભાઈ સાથે ખાનગીમાં બેઠા. આર્થિક પરિસ્થિતિ વિશે વાકેફ થયા અને જરૂરી સૂચનો કર્યા. ત્યારબાદ ભોગીલાલને સૂચના આપતા કીધું, ભોગીલાલ, આજે એક વાત કહેવા માટે જ તમને બોલાયા છે. આપણે ફ્રેશ અને ફ્રી રહેવાનું, ચિંતા નહીં કરવાની, કે સબાસન કરવાનું. નિષ્ઠા હોય તો સહજ સબાસન થાય, અથવા સહજતામાં જવા માટે આપણે સબાસન કરો. હું તને શીખવાડીશ. મેં એક વખત ગોષ્ઠી કરી છે કે તું પણ એવું સબાસન કરતાં શીખી જા, એવું સબાસન કરતાં શીખી જા. આમ ભોગીલાલભાઈને ખૂબ બળ આપ્યા. આમ સ્વામી છે આર્થિક અને આધ્યાત્મિક બંને સમાધાન આપ્યા. રૂમમાંથી બહાર હોલમાં પધાર્યા. ઘણા બધા હરિભક્તો દર્શન માટે રાહ જોઈને ઊભા હતા. એમને દર્શન આપ્યા. અમુક ભક્તોના પ્રશ્નોના સમાધાન એક જ વાક્યમાં આપી દીધા અને ગોષ્ઠી કરી સૌ ભક્તોને આનંદ કરાવ્યો. આ સ્વામીજીની ફરી એક વિશિષ્ટ પરાભક્તિ. સ્વામીજી જમતા પહેલાં ગોષ્ઠી કરે, પછી સંતો પ્રાર્થના કરે. 12:30 1 વાગી ગયો હોય, સ્વામી ટાઈમ બતાવે. 1માં 5 વાગી હોય તો સ્વામી ટાઈમ બતાવે. સ્વામી કે તમને બધાને ખબર છે ને, મારો સ્ટેન્ડર્ડ નિયમ છે, 1 વાગ્યા પછી જ જમવા જાઉં છું. પછી પાછા સંતો 1 વાગે આવે. આનંદ સ્વામી આવે, પવિત્રભાઈ ક્યારેક આવે, ક્યારેક અશોકભાઈ આવે, ક્યારેક સેવા મૈત્રી સ્વામી હોય કે પ્રબોધ સ્વામી હોય કે પ્રભુપ્રિય સ્વામી હોય, એ પ્રાર્થના કરવા માટે આવે. તો સ્વામીજી કે તમને બધાને ખબર છે ને, કે છે હું કે 1 વાગ્યા પછી જ જમું છું. એકચ્યુઅલી તો ઘડિયાળમાં 1:10 થઈ ગયો, 1:15 થઈ ગયો હોય. પછી સંતો એમ ધીમે રહીને ઘડિયાળનો ટાઈમ બતાવે. તો સ્વામીજી હસતા હસતા કે આ લોકોને પહેલાં હું પીરસી દઉં ને તો જ મને ભૂખ લાગશે. આ સ્વામીજીની કેવી વાત! આ દિનચર્યાનો એક ભાગ છે. સ્વામીશ્રીની આવી કેટલી બધી પ્રકારની દિનચર્યામાં પોતે ગમે તે રીતે રસ્તો કાઢી, સમય કાઢી અને
પોતાની સાનુકૂળતા છોડી અને ભક્તોને વાત કરીને કેવી વાત કરે કે આ લોકોને હું પીરસીશ ને પછી જ મને ભૂખ લાગશે. આમ કરીને સ્વામીજી આનંદ કરાવે. ત્યાર પછી સ્વામીજી થાળ લેવા માટે પધારે. તો થાળ લેવા માટે પધારે તો પણ કેટલી બધી વાતો ચાલતી હોય સ્વામીજીની, કેટલી બધી વાતો ચાલતી હોય. ફરી પાછા રૂમમાં પધાર્યા સ્વામીજી તે દિવસે, અને રાજકોટથી આવેલા ઉમેશભાઈ યાજ્ઞિક અને રાજુભાઈ ધરાયા સાથે ખાનગીમાં બેઠા. સ્વામીશ્રીએ બંનેને રાજકીય પરિસ્થિતિનો ખ્યાલ આપી પોતાની આગવી બુદ્ધિ પ્રતિભાનું દર્શન કરાવ્યું. આવી રીતે પણ અનેક ચૈતન્ય મંદિર તૈયાર કરવા આપણે માનીએ કે 1 લાખ યુવકો સમયમાં આવ્યા. એ બધા ચૈતન્ય મંદિર થવા માટે જ સ્વામીજી એમને ગ્રહણ કર્યા છે. પણ એક ચૈતન્ય મંદિર તૈયાર થાય એ માટે સ્વામીજીનો વ્યક્તિગત ભીડો, સ્વામીજીનું વ્યક્તિગત ઇન્વોલ્વમેન્ટ, સ્વામીજીની સલાહ, એની સામે આવનાર યુવકો દરેકે સ્વામીજીએ આપેલી કોઈક આજ્ઞા દરેકે પાડી ના હોય, પણ એની સામે સ્વામીજીનો આત્મીય સ્પર્શ, નિર્વ્યાજ પ્રેમ અને એમની દિવ્ય પ્રતિભા બધું ભેગું થાય ત્યારે આ વાત થાય. આ વખતે સમયમાં સ્વામીશ્રીનું સરસ અદ્ભુત આપણે યુવા મહોત્સવ થયો. તો તે મહોત્સવના વિડીયોગ્રાફી અને કોઈક નાના મોટા કલ્ચરલ પ્રોગ્રામના ડાયરેક્શન માટે પોતે બહુ વેલ નોન વ્યક્તિ આવેલી મિસ્ટર આશિત સેન, જે આપણને હરિશરણ સ્વામી ઘણીવાર વાત કરે છે. એની 2 વાત મને ખૂબ ગમે છે. સ્વામીશ્રીની પ્રતિભા કેવી અદ્ભુત પ્રતિભા, એક પરોક્ષની વ્યક્તિ, એક સદભાવવાળી વ્યક્તિ, એક ટેલેન્ટેડ વ્યક્તિ, એક ઇન્ટેલિજન્ટ વ્યક્તિ. એને સ્વામીજી માટે શું કીધું? તેને કીધું કે એક રૂફ નીચે, કહેવાનો મતલબ કે આટલું બધું ગેધરિંગ તો અમે જોયું છે, ઘણું બધું આનાથી વધારે ગેધરિંગ જોયું છે, પણ એક જ વ્યક્તિને માની એના ગમતામાં જીવન જીવવા માટે પોતે પોતાના આચાર અને વિચાર, આહાર અને વ્યવહાર ભગવાનના ગમતા મારે, જે ગુરુને એમને સ્વીકારે છે ગુરુના ગમતા મારે, એવી કોક એક ભાવના અને એક રુચિથી જીવવાળો સમાજ, એ યુવકોનો સમાજ, અંબરીશોનો સમાજ, વડીલોનો સમાજ, કોઈ એક છત્ર નીચે ભેગા થયા તો હરિપ્રસાદ સ્વામીજીના સમયમાં મને દર્શન થાય છે. બટ એની સામે એને બીજી એક વાત કરી કોન્ટ્રેરી, કે બટ ઘણા બધા ફંક્શનમાં ગયો છું, ઘણા બધા સંતોના, રાજકીય પુરુષોના ફંક્શનમાં ગયો છું, ઘણા બધા આધ્યાત્મિક ફંક્શનો પર પણ ગયો છું, પરંતુ જે પુરુષની પાછળ આટલો બધો સમાજ ગાંડો છે, આટલો બધો સમાજ એના વચ્ચેને ફના થઈ જવાની તૈયારી કરે છે, જે પુરુષના અધ્યક્ષ સ્થાને આટલું બધું સરસ ફંક્શન થઈ રહ્યું છે, એમનો એક સ્માઇલ લેવા માટે ઘણા બધા તડપડતા હોય છે, એવા પુરુષને જ્યારે એની સામે 8-8, 10-10, 12-12 કેમેરા હોય, પણ એક પણ સેકન્ડ એ પુરુષને કેમેરાની કોન્શિયસ ના હોય કે ધરતી પર આવો પુરુષ મેં જોયો નથી. આ સ્વામીજીએ કેવું એના હૃદયની વિશે દર્શન કરાવ્યું હશે. તો સ્વામીજીની કોઈ પણ ક્રિયાઓ પછી એકને મળતા હોય, આંતરબાહ્ય એકની જે વાત છે ને એમાંની કંઈક આ વાત છે. પોતે એકને મળતા હોય, 5ને મળતા હોય, 5000ને મળતા હોય, 5 લાખને મળતા હોય, પરંતુ એમની સહજતામાં, એમની પ્રભુતામાં, એમની મસ્તીમાં, એમના દાસત્વમાં, એમના ગદગદ ભાવમાં, એમની ગરીબાઈમાં કોઈ ફરક પડતો નથી. એવા પુરુષ આપણને મળ્યા છે. આ એની દિનચર્યાનું એક દર્શન છે. સ્વામીજી આપણને આ દર્શન કરવા માટેની તક એમના ગોષ્ઠી દ્વારા આપણને આપી છે, એમનું જીવન દ્વારા આપણને આપે છે. એટલા માટે જ આપણે સૌએ સ્વામીજીની દિનચર્યામાં ડૂબવું છે. એમના જીવનના દરેક ક્રિયાયોગોની પાછળ આપણે ડૂબી અને એને આપણો પોતાનો સ્વાધ્યાય બનાવો છે, જેથી કરીને એક શ્વાસ પ્રભુમય બને. એવી કોઈક એમની વાત છે. આપણો એક શ્વાસ પ્રભુમય બને, આપણી દરેક ક્રિયાયોગો એમને પહોંચે. જેવી રીતે ગુણાતીતાનંદ સ્વામી મારીને મહારાજ સર્વે ક્રિયા કરે છે, તો એ વાત આપણને સ્વામીજી અક્ષર બ્રહ્મનું શરીર આપવાની વાત કરે છે. એવી કોઈક વાત આપણા જીવનમાં સાકારી થાય તે માટે સ્વામીજી પડે એવો ભીડો ગ્રહણ કરે છે. ત્યાર પછી સ્વામી બપોરે 1 વાગે થાળ ગ્રહણ કરવા માટે બિરાજ્યા. સાથે મહેમાનોને અચૂક બેસાડે. જમવાનો એવો સમય છે કે જ્યાં મૌન રહી શકાય, પરંતુ સ્વામીજીને એ પણ ન ગમે કે એક મિનિટનો ઉપયોગ મારે યોગીજી મહારાજને ગમે છે એવો કરવો છે. તો એવી કોઈક વાત એમની સહજતાથી થાય. કઈ મોસમમાં કયું શાકભાજી સારું, આ બધી જમતા બી અનેક પ્રકારના સ્વામીજી ક્યારે યોગીજી મહારાજની સામે મૂર્તિ હોય તો બાપાની મૂર્તિ સામે જોઈને કે કેવા છે, જેવા ગરીબ થઈને જમે છે, ખોવાઈને જમે છે. એ કેટલી બધી આમ સ્વામી કે એક પગ કેવો એમને વારી લીધો છે. 50% ખાય, 25% પાણી માટેની જગ્યા રાખે, 25% હવા માટેની જગ્યા રાખે. યોગીજી મહારાજ ધરતી પર આવ્યા અને એક જ એવા સાધુ આવ્યા જેને સૌથી ઓછામાં ઓછું જમ્યા હશે. એમ પોતે એવી ગુરુભક્તિમાં તો ડૂબે, પણ સાથે સાથે આપણને પણ એવી રીતે ડૂબાડે કે તમારા જીવનના કોઈ ક્રિયાયોગો હોય, દેહાદિક કોઈ ક્રિયાઓ, એ ક્રિયાયોગોમાં તમે કેટલું સંભાળો છો એવું આપણને ડિરેક્ટલી ઇનડિરેક્ટલી એ સમજાવે છે. આવી કોઈક વાત સ્વામીજીની હોય. કઠોળમાંથી કયું સારું મળે પ્રમાણ, આ બધું કહેતા સ્વામીજી એક જ વાત કરે, યોગીજી મહારાજ
ને યોગીજી મહારાજ એ સિવાય કોઈ વાત જ ના આવે. સ્વામીશ્રીને જમતા વાર લાગે છે, કારણ કે જમતા જમતા ભક્તો સાથે વાત પણ એટલી જ કરે. જમવાનું તો ખૂબ જ ઓછું હોય, સાદું હોય. જમતી વખતે ભક્તોનો ખૂબ ખ્યાલ રાખે. ભક્તોને ભોજન, સ્વામીશ્રીના દર્શન, એ બંને વાતોની કઈ રીતે તૃપ્તિ મળે એ માટે સ્વામીજીનું નિરંતરનું અનુસંધાન હોય. થાળ લીધા બાદ ઓળવાળા પરમભગત NC પટેલ અને સતાભાઈ સાથે સ્વામીજી ખાનગીમાં બેઠા. કોર્ટનો એમનો કેસ ચાલી રહ્યો હતો, એ બાબતે એમની સાથે ખાનગી ચાલતી. તેથી સ્વામીજીના આશીર્વાદ લેવા માટે આવેલા. એમને આશીર્વાદ આપ્યા પછી યોગીજી મહારાજની મૂર્તિ બતાવીને કંઈ જો આ બાપા કેવા ગરીબ થઈને બેઠા છે. હવે જમ્યા પછી તરત જ ખાનગી થાય. ભક્તો એવા અદ્ભુત, મરણિયા, NC પટેલ પણ મરણિયા. છતાં બાબત આપણને સૌને ખબર છે કે આત્મબુદ્ધિની પ્રીતિ જેવું સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણના વખતના પર્વતભાઈ એવા આપણા માટે તો સતાભાઈ એવા જ પર્વતભાઈ જેવું જીવન જીવતા આવ્યા ભક્તરાજ. પરંતુ સ્વામીજીએ એમની કોઈક વ્યવહારિક વાત હતી, વ્યવહારિક વાત સાથે સ્વામી યોગીજી મહારાજની મૂર્તિને બતાવીને કહ્યું કેવા ગરીબ થઈને બેઠા છે. પછી NC પટેલે પોતાના ખિસ્સામાંથી યોગી ગીતા કાઢી અને બતાવી. સ્વામીજી ખૂબ રાજીપો બતાવ્યો. બાપાના દર્શન થયા એટલે જાણે બધું મળી ગયું, અનંત બ્રહ્માંડ ભૂલી ગયા, એટલો બધો આનંદ થાય. NC પટેલને 3 ધબ્બા મારી દીધા. ક્યાં લૌકિક જગતનો કેસ ને ક્યાં બાપાનું અનુસંધાન. ગુરુહરિ સ્વામીશ્રીએ આ વસ્તુ પોતાના જીવન થકી આપણને શીખવાડવા માટે દરેક જગ્યાએ પ્રયત્ન કર્યો. ફરી પાછા રૂમમાંથી હોલમાં પધારે, હરિભક્તો બેઠા હોય, એક પછી એક દરેકને દર્શન આપ્યા. કોકને કોઈ તકલીફ હોય તો સ્વામીજી આશીર્વાદ આપે, કોકને ધબ્બો મારે, કોકને વાલથી ગાલ પર પ્રસાદીનો તમાચો પણ આપે અને દર્શન કરનાર કૃતકૃત્ય થઈ જાય. ત્યાર પછી પૂજ્ય શાસ્ત્રી સ્વામીજી અને વિઠ્ઠલદાસને બોલાવીને ગૌશાળાના જતનની વાતો કરી. ગાયોને નિયમિત ઘાસ મળે તે માટે આયોજન કર્યું. મૂક પશુની પણ કેવી માવજત, જાણે પૂર્વના સંબંધવાળા યોગભ્રષ્ટ આત્માઓ ન હોય એવી રીતે સ્વામીશ્રી ગાયોની સેવા ચાકરી કરાવે છે. આ પણ એમની દિનચર્યાનો એક પ્રકાર જ છે. આ પણ એમનું એક ડિપાર્ટમેન્ટ છે. બપોરના 2:15 થવા આવે એવા લંડનથી એક મુક્તરાજનો ફોન આવ્યો 2:15 વાગે. તેઓ સ્વામીશ્રી સાથે આગવી પ્રીતિથી જોડાયેલા છે. અડધો પોણો કલાક સ્વામીશ્રી સાથે વાત ન કરે ત્યાં સુધી એમને સંતોષ ન થાય. ત્યાં સુધી એ પોતે એવું જ લાગે કે મેં સ્વામીજીના દર્શન જ નથી કર્યા, એવું એના જીવનમાં એવું એમને અંગ ધારણ કર્યું. સ્વામીશ્રીએ ફોન પર એમના પ્રશ્નોના સમાધાન આપ્યા અને આનંદ કરાવતા. ફોન પૂરો થયો ત્યારે બપોરના 3:15 થયા હતા. 1 કલાક જેટલી વાત સ્વામીશ્રીએ આટલા બધા દિવસના દિનચર્યા દરમિયાન એમના માટે કરી, એમની સાથે કરી. એક જ કામ હતું બસ, અને ફોનમાં એક જ વસ્તુ, યોગીજી મહારાજ કેવા સાધુ થઈ ગયા, યોગીજી મહારાજ કેવા ગરીબ થઈને ગયા, તમારી મારી જવાબદારી ખૂબ છે. યોગીજી મહારાજને ગમે આવી યુવકોની સેવા આપણે બધાએ કરી લેવી છે. થોડું વ્યવહારનું કામ પણ કરવું, સાથે સાથે યોગીજી મહારાજને યુવકોની પણ સેવા કરવી. બાપાની કેવી ગરીબાઈ, બાપા કેવા રહ્યા, બાપા કેવા વર્ત્યા, બાપા કેવા છુપા થઈને રહ્યા, બાપાએ ભક્તો આગળ પોતાનું કાંઈ ન રાખ્યું. શાસ્ત્રીજી મહારાજ રાજી થાય એ માટે શાસ્ત્રી મહારાજના સંબંધવાળા બધા ભક્તોની 2 હાથ જોડીને સેવા કરી. કેટલી બધી વાત સ્વામીજીએ ફોન ઉપર એ ભક્તરાજને કરી હશે. ફોન પૂરો થયો ત્યારે બપોરના 3:15 થયા. અંતેવાસી સેવકો અને સંતોના મુખારવિંદથી સ્વામીશ્રીને આરામ કરવા માટે મુખ પ્રાર્થના કરતા હતા. સંતોની પ્રાર્થના સ્વીકારી સ્વામીશ્રી આરામ કરવા માટે રૂમમાં પધાર્યા. સ્વામી કે હું બપોરે ક્યારે સૂતો જ નથી, પણ અંતેવાસી સેવકોને અને સંતોને આરામ મળે માટે રૂમમાં જતો રહું છું, બાકી ભક્તોને સંભાળતો રહું છું. આ છે સ્વામીજીનો વિશિષ્ટ પ્રકારનો આરામ. ભક્તોને સંભાળવા અને સાથે રહેલા સેવકોને આરામ મળે એ માટે સ્વામીજી પોતે આરામમાં જાય, એ બી પરને અર્થે. એવી કોઈક વાત સ્વામીજી તે દિવસે દર્શન કરાવી. 4:30 વાગે રૂમમાંથી સાંજે બહાર પધાર્યા. પવિત્રભાઈને મળ્યા. 5 વાગે પત્રો લખવા બેઠા હતા. 5 થી 7 સુધી સ્વામીજી પત્ર લેખન કર્યું. એક ધારે પત્રો લખતા જ રહ્યા. સ્વામીશ્રીની આ પરાભક્તિ વિચારવા જેવી છે. કેટલો બધો મોટો ગુનાતી સમાજ, જુદા જુદા ભક્તોને જુદી જુદી શારીરિક, આર્થિક, સામાજિક, માનસિક અને આધ્યાત્મિક પરિસ્થિતિ છતાં પણ અનંતના રૂડાને અર્થે, અનંતના સંકલ્પે પોતે જે જીવન જીવી રહ્યા છે. કારણ કે એમનો પોતાનો કોઈ ઠરાવ જ નથી. સ્વામીજીનો પોતાનો કોઈ ઠરાવ જ નથી. એમનું નેવિગેશન ભક્તો છે. એમનું નેવિગેશન યોગીજી મહારાજ છે. એમનું નેવિગેશન ભગવાન સ્વામિનારાયણ છે. એમનું નેવિગેશન આપણા આત્માની યાત્રા છે. આવી કોઈક વાત જ્યારે થાય ત્યારે કેન્દ્ર સ્થાને 2 શબ્દો આપણા જીવનના દિનચર્યાના ચાર્ટ સ્વરૂપે રાખવા છે. એક સાધકે સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી મને મારા જીવનમાં કામ લાગે એવો કોઈક ચાર્ટ લખી આપો ને. સ્વામી એક શબ્દમાં લખી આપું, એક પેપરમાં લખી આપું કે 5 પેપર ભરું? કે સ્વામી આપ જે પ્રમાણે કરો. સ્વામી કે ના તું કે એટલું લખું. સ્વામી કે આપને જે કરવું, મારે કેવી રીતે જીવવું, મારા જીવનનો મને ચાર્ટ લખ્યા આપો. ત્યારે સ્વામીજી એને 2 શબ્દ લખ્યા. સ્વામી કે તું રાજી થા અને તારે લઈને હું, આ બેની વચ્ચે આપણે રહીએ એટલે આપણા દરેક ક્રિયાઓ પ્રભુ માન્ય, પ્રભુ પ્રેરિત અને પ્રભુમય બને. કેટલી મોટી વાત, કેટલી મોટી વાત.
એ આપણું જીવન આવી રીતે જીવાડવા માટે ધરતી પર પધાર્યા છે કે આપણા દરેક ક્રિયાયોગો પ્રભુ માન્ય બને, કહેતા સ્વામીજી માન્ય બને, આપણા દરેક ક્રિયાયોગો પ્રભુમય બને, પ્રભુ પ્રેરિત બને. એવી કોક વાત દિનચર્યાની આપણને જ્યારે જોવા મળે ત્યારે સ્વામીજીના જીવનની શું આપણે કલ્પના કરી શકીશું? કોઈ કલ્પના થાય એવી છે જ નહીં. પરંતુ નાની નાની બાબતનું અનુસંધાન રાખી આવા નાના નાના પ્રસંગો વિચારીએ ત્યારે પાછા પડાય, ત્યારે દેહ અને ભાવ અને દેહાભિમાન ઓળખાય, લાલન પોષણ ન થાય. જે નાશવંત દેહ બીજાનો અભાવ લેવડાવે છે, આત્મીયતાનું ખંડન કરાવે છે, ત્યાં પાછા વળવા માટેનું બળ મળે. એટલા માટે મને બીજું સ્વરનો પેલો પ્રસંગ ખૂબ યાદ છે. સમયે અમે એમને છાતી રાખીને કીધેલું કે સ્વામીશ્રી આવો ભીડો ગ્રહણ ન કરે તો આપણને પાછા વળવાનું મન થાય નહીં, ગમતામાં વર્તવાનું મન થાય, પોતાનો દોષ એનું સ્વીકારવાનું મન થાય નહીં. કહેતા ભૂલકુની યાત્રા ચાલે નહીં. કેટલી બધી જીનિયસ વાત છે, કેટલી બધી જીનિયસ વાત. તો સ્વામીશ્રી એક દિવસ ત્યાં આગળ કોડી બરથાના પધારેલા, રાત્રે લગભગ 12:15 વાગે એમનું વોકિંગ પત્યું. ઇટ વોઝ ઇનિશિયલ ડેઝ ઓફ આત્મી વિદ્યા મંદિર. તો તે વખતે રાત્રે સ્વામીજી સુવા માટે જતા હતા, ભક્તો દર્શન કરવા માટે ઊભા હોય જ, નેચરલ છે. સ્વામીજીની એવી આત્મીયતા, એવી સહજતા, એવી ભક્તવસલતા છે, મરમાળી મૂર્તિ છે, રસગન મૂર્તિ છે. કોઈ પણ લટકું, કોઈ પણ ચરિત્ર, કોઈ પણ દર્શન દૂરથી હોય કે નજીકથી હોય આપણને આનંદ આપનારું બને, આપણને પ્રેરણા આપનારું બને. તો સ્વામીજીનો એક પગ ગાડીમાં હતો ને એક પગ બહાર હતો ને દરવાજા પર હાથ રાખીને ભક્તો સાથે વાત કરતા હતા. તો ત્યાં ઉભેલા 4-5 ભક્તોએ સ્વામીજીને પ્રાર્થના કરી, સ્વામીજી આપ અમને આશીર્વાદ આપજો કે આખું જીવન હું હરિધામનો ને હરિધામ મારું એ રીતે અમે જીવન જીવીએ, આખા જીવન અમે આત્મબુદ્ધિ અને પ્રીતિના સત્સંગ માટે અમે દોડીએ, આખા જીવન દરમિયાન અમે ક્યારે નો શબ્દ ન કહીએ, ભક્તોની ચરણ થઈને વર્તીએ. એવી કોઈક પ્રાર્થના સ્વામીજીના ચરણે એ 4-5 જે યુવાન અંબરીશો હતા તેમના દ્વારા થઈ રહી હતી. એટલે સ્વામીજીની આંખમાં આંસુ આવી ગયા. 12:15 વાગે આખા દિવસનો ભીડો, ટ્રાવેલિંગ, 5 થી 6 સભાઓ, કેટલી બધી ખાનગીઓ, છતાં પણ આ જ્યારે વાત થઈ, 1 મિનિટ પણ લેટ ના થવાય એવી કોક ઉતાવળ અંતેવાસી સેવકોની, અને આ વાત થઈ. સ્વામીજી આંખમાંથી આંસુના દર્શન કરાયા, ખૂબ જ ફ્રેશનેસના દર્શન કરાયા. પછી સ્વામીજી કે તમે મને ફ્રેશ કરી દીધો, કે સવારે 4 વાગ્યા સુધી તમને બધાને સંભાળીશ અને બધા હવે મને ઊંઘ નહીં આવે, હવે હું ફ્રેશ થઈ ગયો. કે સ્વામીજીને આ ફ્રેશનેસ દર્શન કરીએ તો આપણને ખ્યાલ આવે. કોઈક દિવસ આપણે કોઈક જગ્યાએ નપાસ થયા હોઈએ, કોઈ જગ્યાએ ઉદાસ થયા હોઈએ અને સ્વામીશ્રીને સંભાળીએ અને ઉદાસીનતા જતી રહે અને અક્ષરધામનું સુખ હૈયાને વિશે વર્તે, એ કેટલી બધી જુદી વાત છે. પણ એનું અનુસંધાન આપણે રાખી શકીએ તે માટે સ્વામીશ્રીએ પોતાના જીવન દરમિયાન રાત્રે 12:15 વાગે આવી કોક એમની દિનચર્યાને એક ભાગ સ્વરૂપે એમને આપણને દર્શન કરાવ્યું. કેટલી અદ્ભુત વાત. અને સ્વામીશ્રી અંતર્યામી પણ દરેક ભક્તોને અનંત રીતે સમાધાન આપે છે, પત્ર દ્વારા આપતા રહે છે. એ વિચાર હૈયામાં અહોહો ભાવની લહેરકી પ્રસરાવી જાય. સ્વામીશ્રી લખેલા પત્રોને ગ્રંથિત કરવામાં આવે તો 1000 પાનાના ગ્રંથ ભરાય એટલા બધા પત્રો એમણે લખ્યા છે. પરાભક્તિ સ્વરૂપે લખે. પત્રોમાં ભગવાન સ્વામિનારાયણનું વર્ણન હોય, ભક્તો સાથેની આત્મીયતાનું વર્ણન હોય, પોતાની સાધના માર્ગમાં નડતા સ્વભાવ અથવા પ્રકૃતિનું દર્શન હોય, અથવા સરળતાનું દર્શન હોય, તો ભક્તોના ગુણાનુવાદનું પણ દર્શન હોય. પત્રો લખી રૂમમાંથી બહાર નીકળી જ્ઞાનયજ્ઞ ડેરીએ દર્શન કરવા માટે પધાર્યા, દંડવત કર્યા, થોડી વાર સુધી બેસી અને સ્વામીજી ધ્યાન કર્યું. આ 17-10ની વાત છે, એક જ દિવસની દિનચર્યાની વાત ચાલે છે. ડેરીએથી અનિર્દેશ આવી રૂમમાં પધાર, એક ધરે બેસીને ફેક્સ લખવાથી ગેસ થઈ ગયો હતો એટલે મહેન્દ્રભાઈ વૈદ્યરાજને બોલાવ્યા. વૈદ્યરાજે નાડીજોનો ઉપચાર કર્યો. સાંજે 8 વાગે ગુરુ હરીશ ઉકાળો લેવા માટે પધાર્યા. થોડો ઉકાળો કે થોડો સૂપ લે, પણ આજે થોડી ખીચડી પણ જમ્યા. જમીને તરત સર્વમંગલ સ્વામીને અને પૂજ્ય નટુદાને શ્રીહરિ પ્રદેશના સત્સંગ સમાજના ભક્તોના વ્યવહારિક પ્રશ્નોનું સમાધાન આપ્યું જમ્યા બાદ. ત્યારબાદ વડોદરાથી આવેલા ENT સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર નેને સાથે બેઠા. સ્વામીશ્રીને કાનમાં દુખાવો થતો હતો. સ્વામીશ્રી સામે ચાલીને પોતાના દર્દ અંગે કોઈને વાત તો કરી નહીં. અંતેવાસી સેવકો આ બાબતમાં કે સંતો ખૂબ જ સાવધાન રહે. ડૉક્ટરને બતાવવામાં જાણે પોતાની સેવામાં સમય જતો રહેતો હોય એવું સ્વામીજીને લાગે કે અત્યારે મને ટાઈમ નથી, હું 4 વર્ષ પછી મારા કાનને બતાવવા આવી. સ્વામીજી કહે બધાને દિલથી પ્રાર્થના સાંભળે અને સ્વીકારે, અને સ્વામીજી ડૉક્ટર સાથે બેસી અને એને ઈલાજ સ્વીકારે. ઊંડાણથી સ્વામીશ્રીના એ કાનના દુખાવાના આધ્યાત્મિક રહસ્ય શોધીએ તો આપણને ખ્યાલ આવે કે દુખાવાનો ઈલાજ આપણે પણ કરી શકીએ એમ છીએ. આ વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણને એમ થાય કે આપણે બરથાના છીએ, આપણને એમ થાય કે આપણે ઉમરા છીએ, આપણે એમ થાય કે આપણે નવસારી છે, આપણને એમ થાય કે આપણે સાંધિયેર છીએ, આપણને એમ થાય કે આપણે જીનોદ છીએ, આપણને એમ થાય કે નવી પાર્ટી XYZ કોઈ બી જગ્યાએ છીએ. પરંતુ આપણા વિચાર, વાણી અને વર્તન થકી ગુરુહરિ સ્વામીશ્રીનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે,
એ તો આપણને નિરામય કરવા માટે આવ્યા છે, છતાં પણ એ આપણી પરાભક્તિ છે, કારણ કે રિલેટિવિટી છે. આપણા ભજન સ્વાધ્યાય સાથે સ્વામીજીના સ્વાસ્થ્યનું પણ દર્શન છે. એવું ઘણીવાર ત્યાગ સ્વામી, પ્રેમ સ્વામી, પ્રબોધ સ્વામી આપણને સમજાવે છે. તે વાત કરતાં આપણને આ વાત સરસ સમજવાની મળે છે કે દુખાવાનો ઈલાજ આપણે પણ કરી શકીએ એમ છે. કેવી રીતે? તો આપણે આપણા કાનને અભાવ અવગુણની વાતોથી દૂર રાખીએ. સ્વામીજીને ઘણીવાર એવું થાય, કોઈક જગ્યાએ કોઈક અભાવ અવગુણની વાત થતી હોય તો વિહવળતા સ્વામીજી ગ્રહણ કરે. વિહવળતા સ્વામીજી ગ્રહણ કરે, કારણ કે કરોડ વીછીનું દુઃખ મને આવો, મારા હરિભગતને નહીં. કોઈ સંબંધ તૂટતો હોય ત્યાં સ્વામીજી રાતોરાત ઉજાગરા કરે, એનું મનન ચિંતન કરે, એનો સ્વાધ્યાય કરે. એ ક્યાંક યુટર્ન મારે એવો બુદ્ધિયોગ, એના બુદ્ધિને વિશે પ્રકાશ થાય એવો બુદ્ધિયોગ આપવા માટે સ્વામીશ્રી અહીંયાથી ભજન કરે. કારણ કે સ્વામીજી ભક્ત વત્સલ છે. એક પણ સેકન્ડ આપણાથી છૂટા નથી. ત્રણેય અવસ્થા, સુષુપ્ત, જાગૃતિ કે સુષુપ્તિ, જાગ્રત કે સ્વપ્ન, ત્રણેય અવસ્થામાં આપણા સાક્ષી છે. એવા સ્વામીજી આપણા સર્વે સંકલ્પ વિકલ્પોને જાણે છે. અને ક્યારેક એવી જાગ્રત આપણા હૈયાને વિશે આવે એ માટે ઢંઢોળે પણ છે. તો કે કદાચ આપણે કોઈ કાનથી અભાવોની વાત સાંભળી લીધી હોય, એ દુખાવો પણ ગુરુહરિ સ્વામીશ્રી અસહ્ય વેદના સ્વરૂપે બતાવે. એવી કોઈક વાત આપણા જીવન, આપણે આંખ આપણને છેતરી ગઈ હોય, જે ભગવાનને ન ગમતે એવું જોવાઈ ગયું હોય, ભગવાનને ન ગમે સંભળાઈ ગયું હોય, ભગવાનના ન ગમે એવું બોલાઈ ગયું હોય, જમાઈ ગયું હોય, ભગવાનને ન ગમે એવું વિચારાઈ ગયું હોય, તો એ વાતનું અનુસંધાન આપણે આવા ક્રિયાઓગો દરમિયાન આપણે કરવું છે, પ્રાર્થના કરવી છે. અને જેથી કરીને આપણોને સ્વામીજી સાથેનો સંબંધ વધે. દિવ્ય રસઘન મૂર્તિ આપણને અક્ષર બ્રહ્મનું શરીર આપવા માટે આવી છે. એની કોઈક વાત આપણા જીવનમાં આપણે સાકારિત કરી શકીએ, અનુભવી શકીએ. કારણ કે આપણી ભૂલકુની યાત્રા અને સ્વામીશ્રીના સ્વાસ્થ્ય સાથે વન કયો છતાં એક સીધો સંબંધ છે. જો આપણે પ્રામાણિકતાથી સ્વીકારીએ તો, હું દિલથી સ્વીકારું કે મારા વિચારવાની અને વર્તન સ્વામીજીના સ્વાસ્થ્યની સાથે રિલેટેડ છે, તો મારી વફાદારી ભગવાન સાથેની જુદી હોય, મારા ક્રિયાઓ જુદા હોય. એટલા માટે પ્રાર્થના કરવી છે બસ. પ્રબોધ સ્વામીનું જીવન એવું કે એમના વિચારહાણી અને વર્તન નિરંતર ભગવાન સાથેનો સંબંધ વધારે. એમના કોઈપણ સેવાના ક્રિયાઓ એ ભગવાન સાથેનો સંબંધ વધારે. પ્રેમ સ્વામી જેવા સાધુ કે કોઈપણ વર્તન, એમનું કોઈપણ વિચાર, કોઈપણ વાણી એ ભગવાન સાથેનો સંબંધ વધારે એવા હોય. તો એવી કોઈક વાત, એવી કોઈક પ્રમાણિકતા, એવી કોઈક વફાદારી, એવી કોઈક ગમતામાં વર્તવાની જીવન, એટલે તારે લઈને હું ને તું રાજી થા, બેની વચ્ચે હોય એટલે દરેક ક્રિયાઓ પ્રભુમય, પ્રભુ માન્ય અને પ્રભુ પ્રેરિત બને. એવી કોઈક વાત આપણા જીવનમાં સહજતાથી સાકારિત કરી શકીએ એવી ઠાકોરજીના ચરણે, સ્વામીજીના ચરણે આપણે પ્રાર્થના કરીએ. ત્યાર પછી આર્કિટેક્ટ પરમ ભગત રસોઈભાઈ સાથે મંદિરમાં જુદી જુદી જગ્યાએ થતા કન્સ્ટ્રક્શન અંગે વાત કરી, ગોષ્ઠી કરી, આનંદ કરાવ્યો. આ રાત્રે 10 વાગ્યાની આજુબાજુની વાત છે. વડોદરાથી 6-7 હરિભક્તો વધાર્યા, એમને મળ્યા, વ્યવહારિક અને આધ્યાત્મિક સમાધાન આપી. સ્વામીશ્રીએ કીધું ગાડી તૈયાર કરો, વાસના ફાર્મ પર જવું છે. કલ્પનાતીત વાત. હવે રાત્રે આપણે એમ કે 11-12 વાગે બધું પતી જશે ને સુઈ જાવ. વાસના ફાર્મ પર જવાની આજ્ઞા આવે, આદેશ આવે એટલે સ્વીકાર તો કરવો જ પડે. સ્વામીજી કે વાસના ફાર્મ પર, યોગી ફાર્મ પર વાસના સ્વામીજી મુક્તોને અને સંતોને દર્શન આપવા માટે પધાર્યા. ગાડી ત્યાં ગઈ. સૌ ભક્તોએ સ્વામીજીના દર્શન કર્યા. મુક્તિ સ્વામી દિનેશસિંહ મંગળદાને મળ્યા. ત્યાંથી અદાભવન મકાને પધાર્યા. થોડું વોકિંગ કર્યું. ત્યારબાદ ન્યાસ લીધો. સ્વામીશ્રી પોળવા જાય એની સંતોને સેવકો રાહ જોતા હતા. સૈયા પર પધારીને ગુરુવર યોગીજી મહારાજના દાસત્વ અને સંતો ભક્તોના ગુણોને સ્વામીજીએ સંભાળ્યા. 2-5-10 મિનિટ ગોષ્ઠી કરી, બેઠા બેઠા ગોષ્ઠી કરી. અને સ્વામીશ્રી રાત્રે જ્યારે આરામમાં પધાર્યા ત્યારે ઘડિયાળ રાત્રિના 1:30 વગાડતું હતું. ઘડિયાળમાં તે વખતે રાત્રિના 1:30નો સમય થયો હતો. એક દિવસની દિનચર્યાનો આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે. આ પુરુષ કેવા છે? અક્ષરધામના અધિપતિ. આ પુરુષ કેવા છે કે સ્વયં સુખી છે, સ્વયં સુખી છે, સ્વયં સુખી છે, સ્વયં સુખી છે. છતાં પણ ધરતી પર આવી એમની ભક્ત વસલતા, ભક્તિ, પરાભક્તિ, ગુરુ ભક્તિ અદા કરવા માટે, અભિપ્રાયની ભક્તિમાં આપણે ભળી શકીએ તે માટે એમને પોતે ગ્રહણ કરેલો આવો ભીડો એ આપણા સૌના આત્માને ઢંઢોળવા માટેનો છે. એટલે આપણે સૌ આજે ભેગા મળીને સ્વામીજીના ચરણે પ્રાર્થના કરવી છે. સંબંધ બાંધવો છે. સંબંધ એ રીતે બાંધવો છે કે જે સંબંધ સાથે આપણે નિરંતર એમની સાથે જોઈન્ટ થઈ શકીએ, એમની સાથે એમના અભિપ્રાયની ભક્તિમાં રહી શકીએ. ગુણાતીતાનંદ સ્વામીના જીવનની કોઈક વાત નાનકડી એક શેર કરી રાતની સેવાની ગોષ્ઠી પૂરી કરીશું કે સંવત 1904ના હરિનવમીના સમયે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીજી વડતાલ પધાર્યા હતા.
તેઓ જ્યારે વડતાલ પધારતા ત્યારે સદગુરુ ગોપાળાનંદ સ્વામીના આસને જ તેમનું આસન રહેતું. આ સમયમાં સ્વામીશ્રીએ શ્રીજી મહારાજના સર્વોપરી સ્વરૂપની અદ્ભુત વાતો કરી. તે વાતો સાંભળી ગોપાળાનંદ સ્વામીના શિષ્યો મહુવાના પ્રાગજી ભગત, આંબરડીના જાગા ભક્ત અને સાથે સમયમાં આવેલા મહુવાના રાઠોડ હરિભગત જીનાભાઈને ખૂબ આનંદ થયો. ગુણાતીતાનંદ સ્વામીની વાતો એવી અદ્ભુત હતી કે એ વાતો ખરેખર આત્માને ઢંઢોળનારી હતી. એમને થયું કે આવા સર્વોપરી શ્રીહરિની ભેળા અખંડ કેમ રહેવાય? પ્રશ્ન બહુ મોટો છે કે આવા સ્વામીજીની સાથે કેવી રીતે રહેવાય? ભક્તિપ્રિય સ્વામી ઘણીવાર વાત કરે છે ને, ભગવાનની સાથે રહેવું એ વસ્તુ જુદી છે અને ભગવાનને સાથે રાખવા એ વસ્તુ જુદી છે. આ બેની વચ્ચે કસમકસ છે. સ્વામીજીને સાથે રાખવા પણ છે ને સ્વામીજીની સાથે અખંડ રહેવું પણ છે. આવો જ કોઈક વાત એ ત્રણ મુક્તોને થઈ અને એ ત્રણેય ભેગા મળીને આ પ્રશ્ન ગોપાળાનંદ સ્વામીને પૂછવાનું નક્કી કર્યું. ગરજ પણ કેવી, ભક્તો પણ કેવા. આ ત્રણેય ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન પૂછવાનું નક્કી કર્યું. 2 વાગે ગોપાળાનંદ સ્વામી લઘુ કરવા માટે ઉઠ્યા. તેમની ઢોલણીની બાજુમાં સૂતેલા પ્રાગજી ભગત તરત જાગી ગયા. રાત્રે 2 વાગે ગોપાળાનંદ સ્વામીજી લઘુ કરવા માટે ઊભા થાય છે. એના ઢોલિયાની બાજુમાં પ્રાગજી ભગત સૂતા હતા, તે જાગી ગયા અને સ્વામીશ્રીનો હાથ પકડીને લઘુ કરાવવા માટે લઈ ગયા. પછી પ્રાગજી ભક્તે હાથ ધોડાવ્યા. સ્વામી ઢોલની પર બેઠા, પ્રાગજી ભગત પાસે બેઠા. જાગા ભગત અને જીનાભાઈ રાઠોડ પણ જાગી ગયા હતા. તેઓ પણ ત્યાં આવીને બેઠા. થોડી વારે અંતર્યામીપણે એ ગોપાળાનંદ સ્વામીજીએ પૂછ્યું કે કંઈ પૂછવું છે? ત્યારે પ્રાગજી ભક્તે હાથ જોડીને પૂછ્યું, સ્વામી. પ્રાગજી ભગતનો પ્રશ્ન ખરેખર અદ્ભુત છે. સ્વામી, અક્ષરધામમાં મહારાજ તથા આપ જેવા ત્યાગી થઈએ તો સદા રહેવાય કે ગ્રહસ્થ રહીએ તો પણ રહેવાય? આવો મુદ્દાનો પ્રશ્ન સાંભળી ગોપાળાનંદ સ્વામી રાજી થઈ ગયા. પછી ઉત્તર આપતા કહ્યું, શ્રીજી મહારાજને સર્વોપરી સર્વ અવતારના અવતારી જાણીને તથા આ સામે સૂતા છે, બાજુમાં ગુણાતીતાનંદ સ્વામીનું આસન હશે, તો આ જે સામે સૂતા છે એ ગુણાતીતાનંદ સ્વામી શ્રીજી મહારાજને રહેવાનું અનાદિ અક્ષરધામ છે એમ સમજીને તેમની સાથે જીવ જોડો તો ત્યાગી થાવ અને ગ્રહસ્થ રહો તો પણ અમારી ભેગા અખંડ રહેવાશે. ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય, આ રીતે એટલે કહેવાતા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ જે આપણને જે પ્રત્યક્ષ રૂપે ગુરુહરિ સ્વામી જે મળ્યા છે એમને આવી રીતે માણીએ તો એમની સાથે અખંડ રહેવું હોય તેવો ગુણાતીત ભાવ ગુરુહરિ સ્વામીજી આપણને કરી આપે. તો એવી કોક પ્રગટની ઉપાસનામાં આપણે બેઠા છીએ, પ્રગટના સંબંધમાં આપણે બેઠા છીએ. વિશેષ વાત કોઈ કરવી નથી, પરંતુ આપ સૌના દર્શન થયા, ખૂબ આનંદ થયો. ગુરુહરિ સ્વામીશ્રીને ગમતું જીવન એ જ આપણો આનંદ. ગુરુહરિ સ્વામીશ્રીની પ્રત્યેકપણે આપણે સૌ નિરંતર રાજી કરવા રૂપી ભક્તિ કરતા રહીએ. ભક્તો સાથેની આત્મીયતા વધારતા રહીએ. આત્મબુદ્ધિ અને પ્રીતિના સત્સંગમાં નિરંતર આગળ વધતા રહીએ. સાચા અર્થમાં યુવકોની ગોવાળી થાય તે માટે સૌ આત્મીય અંબરીશ યુવા કાર્યકર્તાઓ પણ, આત્મીય અંબરીશ વડીલ ભક્તો પણ તે અંગે ખૂબ ધ્યાન રાખે. ગુરુહરિ સ્વામીશ્રીએ ખૂબ જ સંભાળે છે. જ્યારે કહે ત્યારે કે ચાલો આપણે શિબિર કરી લઈએ, યુવા શિબિર કરી લઈએ, અંબરીશ શિબિર કરી લઈએ, મારે વિચરણમાં જવું છે, મારે દરેક જગ્યાએ સેન્ટરો બનાવવા છે. કોઈ પણ હરિભગત દુઃખી ના થવો જોઈએ. દરેક વ્યક્તિ સ્વાધ્યાય અને ભજન કરતી હોવી જોઈએ. બધા જીવતા હોવા જોઈએ. અંબરીશનું ઘર જીવંત રહેવું જોઈએ. આ બાપાનો યુવાન જાગૃત રહેવો જોઈએ. આવી કોઈક વાત આપણે અરસપરસની ગોષ્ઠીથી ગુરુહરિ સ્વામીજીને ગમે છે એ પ્રમાણે જીવંત રાખીએ છીએ. વધુ રાખીએ. સાચા અર્થમાં કેવળ ગુરુહરિ સ્વામીજીના હૃદયમાં સ્થાન લેવા માટે આપણા વિચાર, વાણી અને વર્તન પ્રભુ માન્ય, પ્રભુ પ્રેરિત, પ્રભુમય બને તે અંગે ગુરુહરિ સ્વામીજીના ચરણે, ઠાકોરજીના ચરણે પ્રાર્થના. પૂજ્ય પ્રેમ સ્વામીજી, પ્રબોધ સ્વામીજી, સૌ વડીલ સંતો આ અંગે આપણને ખૂબ સૂઝ આપે, બળ આપે તેવી તેમના ચરણે પણ પ્રાર્થના. દાસના દાસ. જય સ્વામિનારાયણ.